અમદાવાદથી 13થી 15 ફેબ્રુઆરી 2025 સુધી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં 13થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફર્મ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ 07 ખાતે તારીખ 13થી 16 ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટર, રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા, જ્યાં DASG એ સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું. આ ડિક્લેરેશનમાં યુવા એશિયાનો ટાઈપ 2 ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે, તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી. વિશ્વભરના 59 અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલા આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રિવ્યુઝમાં પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. 14મી ફેબ્રુઆરી ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જીતેન્દ્ર શ્રી, મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખાસ ઉપસ્થિત રહેશે. ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર પીટર સ્વાર્ઝ, પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન, અને ડોક્ટર હેલેના ટીડ ને પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડ્રોક્રિનોલોજીની હાજરી મહત્વની બની રહેશે. ડોક્ટર અબ્દુલ બાસિત, ડોક્ટર AK આઝાદ ખાન, ડોક્ટર અનિલ નાયક, ડોક્ટર નદીમા શેગા વગેરેને પણ ખાસ રૂપે આમંત્રિત કરવામાં આવે છે. 13થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલ આ કોન્ફરન્સનું સમગ્ર સંચાલન ડોક્ટર SR અરવિંદ, ડોક્ટર બંસી સાબુ, ડોક્ટર સંજય રેડ્ડી, ડોક્ટર શશાંક જોશી, ડોક્ટર મનોજ ચાવલા, ડોક્ટર સંજીવ ફાટક અને ડોક્ટર અમિત ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. જે રીતે 30 વર્ષના આયુના યુવાઓમાં ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ઉપસ્થિત નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા આ બાબતે શું જાગૃતતા લાવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવો સાંભળીએ.